સમાચારમાં આગળ વધીએ તો ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપતા પહેલા તેનો સ્ટાફ અને આર્થિક સ્થિતિ સહિતનો તમામ વિગતો જાણવાની હોય છે। પાટણમાં એમકે નામની કોઈ ખાનગી યુનિવર્સિટી કાર્યરત નથી। એમકે યુનિવર્સિટીને મંજૂરી આપી તેના 2 માસમાં બેંકો યુનિવર્સિટીની મિલકતોને સીલ મારીને હરાજી કરી દીધી હતી। અધિકારીઓએ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર યુનિવર્સિટીને માન્યતા આપી કે જે મિલકતો બેંકના દેવામાં હોય તેવી મિલકતોમાં યુનિવર્સિટીની માન્યતા આપી છે। તપાસ રિપોર્ટ આપનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। જુદી જુદી યુનિવર્સિટીમાં ભરતીમાં 47 ફરિયાદો સામે આવી છે। સરકારે એક પણ ફરિયાદની તપાસ નથી કરી। ક્લાસ 1 થી 4થા વર્ગના કર્મચારીઓ સુધીની ફરિયાદમાં કોઈ તપાસ નથી કે જે ખૂબ જ ગંભીર બાબત છે। સરકાર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે। આજે ગુજરાત વિધાનસભાની અંદર ઉચ્ચ શિક્ષણને લગતા મારા 2 પ્રશ્નો 29 અને 47 આ બંને પ્રશ્નો ખાનગી અને સરકારી યુનિવર્સિટીને લગતા હતા। પ્રશ્ન નંબર 29ની અંદર મેં પૂછેલું કે પાટણની અંદર ખાનગી એમકે યુનિવર્સિટીની માન્યતા આપેલી તો આજે હયાત છે કે નહીં, તો એમાં જવાબ આપેલો છે કે કોઈ યુનિવર્સિટી કાર્યરત નથી। મારો રાજ્ય સરકારને પ્રશ્ન છે કે યુજીસીના ક્રાઇટેરિયા અને યુજીસીની ગાઈડલાઇન મુજબ કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને ખાનગી સંસ્થાને યુનિવર્સિટી તરીકેની માન્યતા આપતા પહેલાં એનો સ્ટાફ, એની આર્થિક સદ્ધરતા આ બધું જોવાનું હોય છે। જે દિવસે ગુજરાત વિધાનસભાએ એમકે યુનિવર્સિટીને મંજૂરી આપી એના 2 મહિનાની અંદર જ રાજ્યની જુદી જુદી બેન્કોએ, કોઓપરેટિવ અને સરકારી આ બંને બેન્કોએ એમકે યુનિવર્સિટીની જેટલી પ્રોપર્ટી હતી એના પર સીલ મારી દીધું, જાહેર હરાજી કરી દીધી। છતાં પણ આજે સરકાર દ્વારા કેટલીક કોલેજો ચાલુ છે, એટલે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી નિમવામાં આવતી હોય છે અને કમિટીને રિપોર્ટ આપ્યા પછી જ આવી યુનિવર્સિટીની માન્યતા મળતી હોય છે। ત્યારે આવા કયા અધિકારીઓ હતા કે જેને કોઈ તપાસ ના કરી કે માન્યતા આપ્યાના બીજા જ અઠવાડિયાની અંદર હરાજી થઈ ગઈ? માત્ર ને માત્ર પોતાના લાગતા વળગતાઓને, જેની કોઈ આર્થિક સદ્ધરતા ના હોય, જેની પ્રોપર્ટી સરકારના દેવામાં હોય એવી સંસ્થાઓને યુનિવર્સિટી તરીકે માન્યતા આપી એ કેન્દ્ર સરકારના યુજીસીના નિયમો વિરુદ્ધની છે। ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવે એને વાંધો ના હોઈ શકે, પણ સારી સંસ્થા હોય તો એને યુનિવર્સિટીની માન્યતા આપવી જોઈએ। એટલે હું રાજ્ય સરકારને વિનંતી કરવાનો છું કે આવી જે પણ અધિકારીઓ તપાસ કરી અને તપાસ રિપોર્ટ આપ્યો એની સામે કાર્યવાહી થવી જોઈએ, એટલે ભવિષ્યની અંદર આવી આર્થિક સદ્ધર ના હોય એવી સંસ્થાઓને યુનિવર્સિટીની માન્યતા ના મળે। અને બીજું, રાજ્યની સરકારી યુનિવર્સિટીની અંદર અત્યાર સુધીમાં કેટલી તપાસ કમિટી નિમવામાં આવી તો જુદી જુદી યુનિવર્સિટીની અંદર લગભગ 47 જેટલી ફરિયાદો એ ભરતીની અંદર મળેલ છે। રાજ્ય સરકાર પારદર્શક ભરતીની વાતો કરે છે, ત્યારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીની અંદર કુલ 47થી વધુ કર્મચારીઓની ભરતી ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 4 સુધીની ભરતીની ફરિયાદો મળેલી છે। સરકારે એક પણ ફરિયાદની અંદર તપાસ કરી નથી એવું સ્વીકાર્યું છે। જ્યારે તમે પારદર્શક ભરતીની વાતો કરતા હોય અને ઉચ્ચ શિક્ષણની અંદર ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 4 સુધીની અંદર આવી ગેરરીતિની ફરિયાદો મળી હોય અને સરકાર તપાસ ના કરે એ બહુ ગંભીર બાબત છે। એના 2 અર્થ થઈ શકે, કો તો સરકારને ખોટી લાગવકશાહીથી અને લાગતા વળગતાઓની મેરિટના વિદ્યાર્થીઓ સિવાય ભરતી થાય એમાં રસ છે, કો તો સરકાર પાસે રહી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે। એટલે આ બાબતે જે પણ અરજીઓ મળી છે ને તાત્કાલિક તપાસ થવી જોઈએ અને સાચો રિપોર્ટ બહાર આવવો જોઈએ।